આ બધું કામ કઈથી થાય? સમાજમાં. એટલે ઘરની વાત ઘરમાં રહે તો ફળિયામાં બેઇજ્જતી નહીં થાય. પણ તમે અહીંયા તો આપણે ગામમાં સિસ્ટમ કેવી, ઘરની વાત હોય બાયણે આવી કે દરવાજે આવે જોર જોરથી બોલે તાકે આપણો ફળિયો સાંભળે, અને જ્યારે ફળિયો નહીં સાંભળે તો પણ સંભળાવે ફળિયા. પછી ફળિયાવાળા કે હજુ અમે થોડોક પ્રચાર કરી આખા ગામમાં ગયા હોય, અને ગામવાળા ધીરે ધીરે દરેક ગામમાં ફળ ફેલાવી હોય. એટલે પ્રચાર તો તમે આપોઆપ કરો છો સાહેબ, એને ખોટો નથી. એટલે સાંજ સવારે ભેગા થાય. કોઈ પત્ની પસંદ નહીં હોય તો પુરુષની પત્નીની બુરાઈ કરે, અને કોઈ પત્નીની પુરુષ પસંદ નહીં હોય તો પત્ની એના પુરુષની બુરાઈ કરે. એટલે બેઇજ્જતી ક્યાંથી નીકળે? ખુદના એરિયાથી, કોઈ બહારથી આવતી નથી. એટલે મનુષ્યને આ લીલબાઈ જેવું કોઈ જીવન પાલન કરવા જેવું હોય. દેવચંદ્રજી ને લીલબાઈનું જે જોડું છે ને, એકદમ એકબીજાને સાથ આલે એવું છે. અને ભક્તિના માર્ગમાં લીલબાઈ બાધા નથી મળતી. લીલબાઈ દેવચંદ્રજીનો સાથ આપે. એટલે કોઈએ કીધું છે, ચાહે તો ગૃહ તપોવન ભૂમિ કહેવાય, પણ જો આ તપોભૂમિમાં ખરાબ તત્વો ઊભા થઈ જાય ત્યારે એ કુરુક્ષેત્ર થઈ જાય. કુરુક્ષેત્ર એટલે કે લડાઈઓનું ઘર કહેવાય. એટલે તપોવન ભૂમિને તપોવન ભૂમિ દેવા દો તો સારું રહેશે. બાકી એ કુરુક્ષેત્ર બનાવો તો ની પુરુષની શાંતિ મળે, ની ઘરના શાંતિ મળે, ની કોઈની શાંતિ મળે. ઘણા ઘરમાં એવું છે ખાવા ઉતી ભેગા નહીં બે, એ ખાવા એક બધા અલગ ખાય. પતિ અલગ ખાતો, પત્ની અલગ ખાય, જેઠ અલગ ખાય, સસુર અલગ ખાય, સાસ માણસ અલગ ખાય. આ કઈ જીવન કહેવાય? મનુષ્યનું જીવન એટલે કે સંગચ્છતમ સંવદતમ સપોવનાંસે જાનતમ, કે એક સાથ રહો, એક સાથ ખાઓ, એક સાથ બોલો. વેદ એવું કહે. અને અહીંયા તો લોકોની હાલત ખરાબ છે. ખાવાવાળા બધા અલગ અલગ વૃત્તિ ખાય. એટલે દેવાનું પણ અલગ, ખાવાનું પણ અલગ, અને હોવાનો ટાઈમ થાય બધા આવીને હોઈ જાય. હવા થાય એટલે અન્ય રાસ્તે પાછા પડી જાય. તો કે આને જીવન કહેવાય નહીં. શાંતિનું જીવન જોઈએ તો બુરાઈઓના માર્ગથી હટી અને શાંતિના માર્ગમાં આવો. એટલું તમે સ્વીકાર કરો. આજનો પ્રસંગ અહીંયા પૂરો કરીએ, અને કાલથી આપણે સમયસર આ વિતરને